આજે આપણી પાસે આવી છે મારુતિ સુઝુકીની વેગેનાર 2022નું મોડલ, અને આમાં આપણે ઝોલી કંપનીની મેડ ઇન ઇટાલી સીએનજી કીટ કરેલી છે, જેનું સ્ટેપ બાય સ્ટેપ તમને હું બતાવીશ. આ એનું છે મેડ ઇન ઇટાલી ECM છે. આમાં આખું જે વાયરિંગ છે અમે સોકેટ ટુ સોકેટ વાયરિંગ આપીએ છીએ. આ સીએનજીનું વાયરિંગ તમને જોવા મળી જશે, સેમ ટુ સેમ પેટ્રોલની જેમ 3 લેયર વાયરિંગ આમાં થાય છે. ત્યારબાદ આવશે એનું વેપોરાઇઝર. આ એનું વેપોરાઇઝર છે, જે એનું પ્રેશર રિડ્યુસ કરે છે. સીએનજીનું જે પ્રેશર આવે એ રિડ્યુસ કરે છે. આમાં વાયરિંગ અને જે ફિટિંગ છે એ એવી રીતના કરવામાં આવે છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એક્સ્ટ્રા હોલ કરવામાં નથી આવતો, અને સેમ કંપની ટાઈપ ફિનિશિંગથી હોલ કરવામાં આવે છે. ત્યારબાદ તમને અંદર બતાવીશું અને સ્વિચ કેવી રીતના લગાવી છે અમે. આ છે એની સીએનજી કન્વર્ઝન સ્વિચ. તમે આમાંથી પેટ્રોલને ગેસ કન્વર્ટ કરી શકો છો. જેમ કે આ અત્યારે સીએનજીમાં કન્વર્ટ થઈ છે ગાડી. હવે આને પેટ્રોલ કરવી હોય તો આ સિમ્પલ છે, અને પેટ્રોલનું દબાવવાથી પેટ્રોલ થઈ જશે, અને ત્યારબાદ સીએનજી પણ થશે. આની સૌથી મોટો ફાયદો એ છે કે આમાં OBD2 વર્ઝન આવે છે, અને જેમાં ચેકલાઇટ, એન્જિન ચેકલાઇટના ઘણાને ઇસ્યુ હોય છે કે એન્જિન ચેકલાઇટ આવશે કે નહીં અમારી ગાડીમાં. આમાં એન્જિન ચેકલાઇટ આવવાની શક્યતાઓ બહુ જ ઓછી હોય છે. ત્યારબાદ તમને રિયર ડિક્કીમાં બતાવીએ કે એમાં કઈ રીતના અમે ફિટિંગ કરેલું છે. આ રીતની બુટ સ્પેસ યુઝ કરવા મળશે, જેમાં તમે સમજો 50% સ્પેસ તમને યુઝ કરવા મળશે. આટલી સ્પેસ તમારા માટે યુટિલાઇઝ રહેશે. અને આ જે સીએનજી ટેન્ક છે એની ઉપર અને ટાયર ઉપર પણ અમે પ્રોપર એક કવર કરીને આપીએ છીએ, જેથી કરીને આ એકદમ ફિનિશિંગ વાળું લાગે અને પ્રોપર લાગે. પાછળ એક નોબ આપેલો છે, ઇમરજન્સી કોક. ક્યારેય પણ તમને ગેસ લીકેજ જેવું લાગે તો આ કોક આપણે બંધ કરી શકીએ. આવી રીતના તમારી પાસે કોઈ પણ BS6ની 1800cc થી લઈને 1500cc ની કોઈ પણ ગાડી હોય તો જય ઓટોમોબાઈલ્સમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો.